બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. ભગવાન આપણે શ્રાવક વંદિતા સૂત્રનો સ્વાધ્યાય કરીએ છીએ, જેમાં આપણે સાતમું વ્રત, હમ, સાતમા વ્રત બરાબર. કઈ કઈ ગાથા છે? 23મી 24મી બરાબર ને? 22 હમ. તો જેમાં આપણે 15 કર્માદાનની વાતો ચાલી રહી છે બરાબર ને? જેમાં ભોજન સંબંધી વાતો પૂર્ણ થયા પછી આપણે કર્માદાન સંબંધી વાતો ચાલે છે, જેમાં 5 પ્રકારના કર્મ અને 5 પ્રકારના વાણિજ્યની વાત કીધી હતી બરાબર ને? તો જેમાં 5 પ્રકારના કર્મ જે વધારે ખૂબ પાપમય છે એવા કાર્ય, એવા વેપાર કાર્ય જીવન ચલાવવા માટે પણ એવું કરવું જોઈએ નહીં, જે મહાપાપનું કારણ બનશે. તો એવા પેલા 5 કર્મ કીધા હતા. કયા કયા કોઈને ખ્યાલ છે? 5 કર્મ કયા કયા? જેને આપણે વાણિજ્ય, 5 કર્મ પછી 5 વાણિજ્ય. તો જેમાં ઇંગાલ કમ્મે, વણ કમ્મે, સાડી કમ્મે, ઇંગાલી વનસાડી, ભાડી ફોડી, બરાબર ને? તો એ કઈ કઈ છે? કઈ કઈ એ 5 કર્મ કયા કયા કીધા? ઇંગાલ કર્મ એટલે શું? ઇંગાલ એટલે શું? અંગાર, અગ્નિ સંબંધી. અગ્નિ સંબંધી બરાબર. ઇંગા જેમાં કોલસા મકારા તૈયાર કરવા, જેમાં અનેક વૃક્ષો બાળવા અને અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. ઇંગાલ કર્મ. પછી વન કર્મ, વન કર્મ એટલે ફળ ફૂલ વનસ્પતિ અનાજ વગેરે. ઇંગાલ કર્મે પછી વન કર્મે એટલે વનસ્પતિ સંબંધી બરાબર. ફળ ફૂલ અને મોટા મોટા જંગલો છે, વૃક્ષો કપાવવા વળી શું કહેવાય કે રોપાવા વગેરે, તેમાં અનેક પ્રકારના ત્યાં વન કર્મની અંદર આવે છે. પછી સાડી કર્મ એટલે ઘોડા ઊંટ ઈ બોલા ઈ છે ને, ઘોડા ઊંટ બળદ વગેરે ભાડે આપવા. ના, શતક. વેચવાનું. ઘોડા શતક કર્મ એટલે ગાડા બધું ઘોડા ઊંટ બળદ વગેરે ભાડે વેચવાનું. આપવા તે હા, ભાતિક કર્મ. ભાડે આપવા પશુઓ વગેરે શકટ બરાબર. ઊંટ ઈ ઘોડા ભાટિક ના કહેવાય, હાથી વગેરે. હા, ઈ ભાટિક ના કહેવાય, ભાટિક કર્મ જે ભાડે ભાટિક. આપીએ હા, ઈ ભાટિક. યસ, એ ભાટિકમાં આવશે. શતક એટલે એ ગાડા. ભાતિક કર્મમાં આવે. યસ, ગાડા. શકટ એટલે ઘોડા ઊંટ ગાડા બરાબર. ગાડા છે અત્યારનો જે ટ્રાન્સપોર્ટ માટેની જે વપરાતી બધી વસ્તુઓ, જેમ શું ગાડા કહેવાય, બળદ ઈ બધું ઊંટ ગાડી, વેચવાનું ને ઘોડા ગાડી. હા, ઈ બધું શું? વેચવાનું. ઈ બધા ગાડા બધું વેચવાનું, બધું બળદ ને બધું. બધું વેચવાનું. વેચવાનું એટલે એને બનાવડાવવું, બળદ બળદ ઓહો. બનાવે તૈયાર ભાડે કરાવડાવવું, તૈયાર કરી વેચવું. એ બધું વેચવા તૈયાર કરીને વેચવું. તો એને શું થાય છે? તો એ બનાવડાવ. શું કહેવાય? શકટ ભાડે કર્મ. એટલે કેમ કે ભાડે. આ બધું છે એક ગાડી તૈયાર કરવાની અંદર બરાબર. એક ગાડી તૈયાર કરવાની અંદર અનેક જીવોની, પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય, આજે અસંખ્ય જીવોની વિરાધના થાય છે. બહુ એટલે અતિશય એટલે અતિશય. અતિશય એટલે જેટલો અગ્નિ તીવ્ર, સાંભળજો, જેટલો અગ્નિ તીવ્ર એટલા જ અગ્નિકાયના જીવોની વિરાધના પણ કરી. સમજ્યા? જેટલો અગ્નિ તીવ્ર એટલો જ અગ્નિકાયને. હવે સમજે કે લોખંડ છે, તો લોખંડને પીગળવા માટે, એને શેકવા માટે શું કરે? તો લોખંડ છે, તો લોખંડની અંદર તો અસંખ્ય જીવો છે જ, પણ સાથે એને તપાવવા માટે જે અગ્નિકાયના જીવોની જે વિરાધના થતી હોય, ખૂબ 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 એટલે ખૂબ અતિશય. તો એવા કાર્ય અહીંયા ત્યજવા જોઈએ બરાબર. એટલે કરાવો બરાબર. ભાટિક કર્મ, સકટ કર્મ કીધું. પછી ભાટિક કર્મ. ભાટિક કર્મમાં શું કીધું? ભાટિક કર્મમાં શું કે? ઊંટ ઘોડા બધું ભાડે આપવાનું. ઘોડા ઊંટ બળદ બધું ભાડે આપવા. ભાડે એ આપવાનું. આવે હા, ભાડે યસ. આપવા બધા હા, ભાડે વાહન બરાબર. તે વાહન શું કહેવાય, પશુઓ તો આવી જાય, પણ ઘોડા સાથે ઊંટ વાહન બળદ છે, તો બધું એ પણ ભાડે આપવા. એમાં આવી જાય છે. ભાડે વાહનો છે એમાં પણ એ પણ આવી જાય છે ઘોડી બરાબર. એટલે ઓકે, તો એ રીતે 5 પ્રકારના કર્મની વાત કીધી. પછી વાણિજ્ય. ખોટી પાંચ ખોટી
સ્ફોટિક મીઠા સ્ફોટિક કર્મ. સ્ફોટિક ખોડી કર્મ એટલે કુવા ખાડા વાવ કુવા ખોદવા કુવા વાવ ખોદવા પીક કુવા ને વાવ ખોદવા સ્ફોટક એટલે વિસ્ફોટ કરે, બ્લાસ્ટ, વિસ્ફોટ બ્લાસ્ટિંગ કરતા હોય, બરાબર. જેમ શું કહેવાય કે કુવા વગેરે ખોદતા હોય તો પથ્થરો વગેરે તોડવા માટે શું કરે તો કે અંદર બ્લાસ્ટ કરવામાં, મોટા ટોટા મૂકવામાં આવે બોમ્બ, બરાબર. તો એ હવે એનો અવાજ એટલો તીવ્ર હોય અને અગ્નિકાય વગેરે તો થાય જ, બરાબર. 5 સ્થાવરના જીવોની તો વિરાટને થાય જ, પણ સાથે સાથે તો કે ત્રસ જીવો પણ અસંખ્ય એમાં મૃત્યુ પામે, એની વિરાટના થાય છે. અસંખ્ય ત્રસ જીવોની પણ એવા વિસ્ફોટક કાર્ય, જે વિસ્ફોટક પદાર્થો હોય એનો પણ શું કહેવાય એનો પણ ધંધો કરવો જોઈએ નહીં. વિસ્ફોટક, બરાબર. એટલે આપણે ઇંગાલ કર્મ, વનસ્પતિ સંબંધી કર્મ, પછી સાડી કર્મ સાડી કર્મ એટલે સગટ, ષટક ભાડી એટલે ભાટક, ભાડા, અને સ્ફોટક એટલે વિસ્ફોટક, બરાબર. એવો કાર્ય કરવો જોઈએ નહીં. પછી ત્યાર પછી આપણે 5 પ્રકારના વાણિજ્ય એટલે વેપાર. વાણિજ્ય એટલે વેપાર, વેપાર કરવો. તો એમાં જેમાં આ 5 વસ્તુઓની તો અવશ્ય ક્યારે પણ કરવું જોઈએ નહીં, બરાબર. કયા કયા એ 5 કર્મ, 5 વાણિજ્ય 5 પ્રકારના કે છે? દંત દંત, વાણિજ્ય લખન દંત, દંત એટલે દંત વાણિજ્ય એટલે દાંત નો વેપાર, દાંતનો વેપાર, બરાબર. વેપાર. હા, દાંતનો વેપાર કેમ ન કરવો જોઈએ? કેમ કે એમાં જીવ હિંસા હાથીને મારીને કાઢવામાં આવે ને. બરાબર. જેમ દંત છે તો જેમ શું કહેવાય કે હવે એ દાંત માટે એનો શિકાર કરવામાં આવે. હાથીઓ છે તો હાથીનો શિકાર કરવામાં આવે. જેમ દંતથી લઈને હરણ વગેરે છે, બરાબર. આમાં બધું છે સમજવાનું. દાંત વળી મગર વગેરે છે તો એના ચામડા માટે, હરણ છે તો એના શિંગડા માટે, બરાબર. તો આવા દંતથી લઈને બધું સમજી લેવાનું, બરાબર. કેટલાક પશુઓને વાળ માટે પણ એ કરવામાં આવે, ખ્યાલ છે? વાળ માટે પણ હિંસા કરવામાં આવે. ઓકે, તમને એક પ્રસંગ છે તો તમને કહી દઉં. અમુક પ્રકારના શેમ્પુ હોય છે, અમુક શેમ્પુ આપણે જે જે શેમ્પુ હોય છે એમાં એ શેમ્પુ બનાવવામાં અમુક જે સસલા હોય ને, સસલા રેબિટ, તો એને આમ શું કહેવાય એની આંખોની જે પાપણો છે ને, તો પાપણો વચ્ચે સોય મૂકી દેવામાં આવે. શું? સોય પીને કરી દેવામાં, એટલે એ આંખ બંધ ન કરી શકે અને એની આંખોમાંથી રીતસરનું પાણી પડતું રડતું હોય, એટલી વેદના થતી હોય અને એ પાણી ભેગું કરીને શેમ્પુમાં ઉપયોગ કરતા હોય, શેમ્પુમાં. હવે તે વખતે એની વેદના એટલે એના પાણી માટે, એ આંખોના આંસુ માટે, એના માટે આંસુ ક્ષણ ક્ષણ રડી રહ્યું છે અને એ શેના માટે ઉપયોગ કરે? શેમ્પા માટે. તો આવા પ્રકારનું ત્યાં પણ એ ભયંકર પાપ છે. એવી રીતે હરણાઓ છે તો ઘણા હરણાની ચામડી માટે, સ્કિન માટે, કાં તો શિંગડાઓ માટે પણ શું કરે છે? તો એ લોકોની હિંસા કરતા હોય. એટલે એ પણ દંત વાણિજ્યની અંદર આવી જાય. પછી કેટલાક પશુઓ છે દંત, જેની અંદર હાથી દાંત સિવાય પણ, જેમ વાઘ છે, સિંહ છે, વાઘના નખ માટે, તો વાઘના જે મૂછના વાળ હોય તો એના માટે નખ, વાઘ, તો આવા અંગોપાંગ માટે, સ્કિન માટે, તો આવા જે પણ હિંસાઓ કરતા હોય, તો જે પણ માત્ર દંતથી લઈને ખાલી દાંતો જ નહીં, એના સિવાય બાકીનું બધું જ. જેમ કદાચ આપણે લીકોની ફેરીથી લીકોની સાઈડે જઈએ ને, તો ખબર છે તમને, કદાચ પેલા પશુઓના આખા શું કહેવાય એ સ્કિન રાખેલી હોય, વળી ઓલી શાર્ક હોય તો શાર્કના તીત, એ લોકો આખું જબરું રાખેલું હોય, ખ્યાલ છે? કદાચ. હા. હવે એ લોકો ત્યાં વેચતા હોય, ટીંગાડીને વેચતા હોય, બરાબર. એક વખત એક બાજુથી નીકળાઈ ગયો હતો, તે વખતે ગાડીમાંથી જોયું હતું કે એ લોકો અમુક આફ્રિકન લોકો છે એને શું કે પોતાના ઘરની અંદર રાખે, શું કહેવાય શો માટે, શો પીસની અંદર, બરાબર. તો હવે આવા પ્રકારની હિંસાઓ વાળી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. વળી સાથે સાથે બીજો, બસ તમને ખ્યાલ, સ્ટારફિશ ખબર હશે તમને? હા. સ્ટારફિશ ઉપરથી સ્ટોન જેવું હોય ને, પછી કઈ
કાંટા કાંટા જેવું હોય એમ. કાંટા કાંટા જેવું હોય, બરાબર ને? તો હવે એની અંદર પણ પંચેન્દ્રિય જીવની જો વિરાધના થતી હોય તો એવું આપણા ઘરની અંદર ન જ કરાય. એનો વ્યવસાય તો ક્યારે પણ ન કરાય. એનો વ્યવસાય ક્યારે પણ કરવો જોઈએ નહીં, બરાબર? એટલે અહીંયા દંતવાની થી લઈને આપણે મતલબ શું કહેવાય કે જે પશુઓની હિંસા કરીને, બરાબર, અથવા પશુઓથી નીકળતી હોય એ વસ્તુઓ ન જ કરવી. કારણ શું કે આપણને કીધું ના, એ તો શું કે અમારે નેચરલ તેની ડેથ થઈ ગઈ હોય અને એનું અમે લઈ આવતા હોય એવું કહી દે. શું આપણને એ કહી દે કે શું કહેવાય કે નેચરલ ડેથ થઈ ગયું હોય અને પછી એનું કરી લે. પણ તું એના માટે કેમ કે ઘણી વખતે શું કરવું, વેચવા માટે લોકો ખોટું બોલવામાં કોઈ કસર રાખતા નથી. કેમ તો કે જેને જીવ હિંસા ન લાગતી હોય એને અસત્ય તો શું કહેવાય, ખોટું બોલવું તો એના માટે કઈ ન કહેવાય એવું છે. એટલે એવું 100 પીસ કે એવું વસ્તુ આપણો શું કહેવાય એનો વેપાર તો ન જ કરાય. આનો વેપાર તો ન જ કરાય, કોઈ પણ કાળી ન જ કરાય. પરંતુ એવી વસ્તુ આપણા ઘરની અંદર પણ રાખવી જોઈએ નહીં. શેમાં? હા, એ મતલબ જે ચામડાની વસ્તુ સમજો કે એક વસ્તુ યાદ રાખજો. ઓકે, આ દંતવાની જે આપણે હંમેશા એક શ્રાવક શ્રાવિકા એક વસ્તુ યાદ રાખવાનું છું કે જેની અંદર હિંસાઓ હોય, વધુ હિંસાઓ હોય, મતલબ ત્રસ જીવનની હિંસા હોય એવા પ્રકારના કોઈ પણ પછી એ કપડા હોય કે ચટાઈ હોય કે પછી બેસવા ઘણી વખતે શું કે સોફા, એ સોફા ઉપર કેવા હોય તો કે લેધર એટલે ચામડું જ ને, લેધર એટલે ચામડું જ કહેવાય ને. હા, તો હવે એના શું કહેવાય 120 માટે, બરાબર. ઓલી શું કહેવાય કે ચટાઈઓ બનાવતી હોય એને શેની હોય એના માટે તો કે ઓલું ક્રોકડાઇલ એનો ડાય એને સ્કિન ઉપરથી કર્યું હોય. તો આ ભયંકર પાપને આપણે એ પાપના આપણે પૂરેપૂરા ભાગીદાર થઈ ગયા. એટલે કોઈ પણ બને ત્યાં સુધી શું, કોઈ પણ વસ્તુ ચામડાની બનેલી કોઈ પણ વસ્તુ ઉપયોગ કરવો નહીં. ચામડાની બનેલી સ્લીકની સાડી પહેરાય ન પહેરાય એમાંય આવે છે કઈક એવું. શું સ્લીકની સાડીમાં કઈક હોય છે એ મિક્સ શું હોય, કરેલું. સિલ્ક શું હોય? ખબર નહીં, મિક્સ કરેલું હોય સ્લીકની સાડી. ઓકે, હા, ઓકે, સાંભળો તમને હા, સમજાવી દઉં. સાંભળો, મુક્તાફળ એટલે હા, મુક્તા ફળ એટલે મોતી. મુક્તા ફળ એટલે મોતી. 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 મુક્તા ફળ એટલે મોતી, બરાબર. ઓકે, હા, યસ, ચાલો. એટલે મોતી. એક ઘણા બધા પુણ્યશાળીઓ મોતી પહેરતા હોય, મોતીઓની માળા પહેરતા હોય, ઓલા શું કે હાર પહેરતા, શું કહેવાય અહીંયા પહેરતા હોય, ઘણી વખત પહેરતા હોય છે. હા. ઓકે, હવે આ જે મોતી જે પહેરતા હો, બરાબર, પહેરતા હો તો વાસ્તવિકતા તમને સમજાવી દઉં. કેમ કે આ આખો વિડીયો મેં મંગાવ્યો હતો જ્યાં આનું અ, મોતીનું વધારે જાપાનની અંદર બહુ થાય. જાપાનની અંદર, જાપાન છે, આપણે ઇન્ડિયાની અંદર પણ બહુ હવે કરવા લાગ્યા છે. તો જેની અંદર રીતસરના એ છીપલાઓ હોય ને, તો છીપલાની અંદર એ બે ઇન્દ્રિય જીવ હોય. જેમ આપણે પડોશિયા છે કે જેમ શંખની અંદર જેમ ઓલો જીવ હોય ને એ જ રીતે, બરાબર. હવે એ જીવ કેવી રીતે એની અંદર થાય અને અંધારા અંદર મતલબ એ કેટલાક દિવસો સુધી રાખે અને પછી એની અંદર ઓટોમેટિક શું થઈ જાય તો કે મોતી થાય છે. હવે કેવી રીતે થાય એ આપણે ખબર નહીં, પરંતુ એ મોતી કાઢે છે, બરાબર ને. તો એની અંદર રીતસરનો અંદર બે ઇન્દ્રિય જીવ હોય. બે ઇન્દ્રિય જીવ હોય અને ઓલું છીપલું ખોલે અને એની અંદરથી આમ લોચો કરીને અને આમ એને ચબદીને એની અંદરથી લગભગ 2 3 કે 4 એક મોતી જેવા નીકળે, બરાબર. આમ દબાવીને એની અંદરથી કાઢે. એ રીતસરનો શું તો કે બે ઇન્દ્રિય ત્યાં જીવ છે. એટલે બે ઇન્દ્રિય જીવોની અંદરથી એ મોતી કાઢવામાં આવતા હોય છે. તો એ શક્ય હોય તો ઉપયોગ ન જ કરવો. કારણ શું કે બે ઇન્દ્રિય જીવની ભયંકર વિરાટના છે. હવે જેમ સિલ્ક સાડીની વાત કીધી, બરાબર, સિલ્ક. હવે સિલ્ક શેમાંથી થાય એ તમને કહું. જો તમારે એક વસ્તુ યાદ રાખજો કે આપણે જો પાપથી બચવું હોય તો કેટલોક ત્યાગ કરવો. હવે સિલ્કની જે સાડી બને એ તેઇન્દ્રિય જીવ, કયો બે ઇન્દ્રિય નહીં, પરંતુ તેઇન્દ્રિય જીવ. એ તેઇન્દ્રિય જીવ એ વનસ્પતિઓની અંદર અહીંયા આની તો શું કહેવાય કે અહીંયા જે ફાર્મિંગ એટલે કે એને બધા જીવોને ઉત્પન્ન કરવામાં આવે અને પછી એની અંદરથી એ જીવો અંદર ને અંદર બધા મોટા થાય ને એની અંદર ગુજતું હોય એ જીવનું કાર્ય હોય. એને ગામડાઓની અંદર કાસેટા કહેવાય. શું કહેવાય? કાસેટા. કાસો નહીં, કાસેટા. હવે એ આમ ગોળ જેમ ઈંડું હોય ને, ઈંડા જેવું જ દેખાય. હવે એ જીવ એવો હોય કે આપણે જેમ કોકરોચ હોય ને, કોકરોચ જેવો, પણ એના કરતા આ જીવ ગોલ હોય. અંદર
ગોળ હોય અને એના શરીરની અંદર છે, જેમ આપણે ઓલો કરોળિયો હોય ને, સ્પાઈડર જેમ હોય, તો સ્પાઈડરની અંદર સ્પાઈડર જેમ પોતાના એના શરીરની અંદરથી ઓલો જે તાર જેવું નીકળતું હોય ને, તાર, બરાબર, તો તાર જેવું નીકળતું હોય, તો એવું એ જે જીવ છે એના શરીરની અંદરથી પણ એવો પદાર્થ નીકળતો જાય. એટલે આમ અને પોતાને એવી રીતે એટલું કવર કરી લે, પોતાના સેફટી માટે એટલું બધું કવર કરી લે કે તેને ગમે તેમ કદાચ પાણીમાં પડે કે ગમે તે હોય તો એને કંઈ થાય નહીં. એવી રીતે પોતે અંદર હોય, પોતે પેક કરી લે પોતાને એવી રીતે. અને આમ એટલે એવી રીતે થઈ જાય, સાવ ઈંડા જેવું, જેમ આકાર પણ એવો થઈ જાય અને એકદમ, હા, ના કરોડિયા જેવો નહીં, આપણે આ સ્પાઈડર હોય ને, સ્પાઈડર નહીં, પરંતુ આ વાંદા હોય ને, કોકરોચ. કકુન, બીટલ. ઓલું બીટલ જેવું હોય, બીટલ રેડ ના, ઓલું ના હોય બીટલ, કકુન કેવું. અને હશે ને લાલ, લાલ નહીં, પરંતુ શું કહેવાય, આ લખેલું આ દેખાય છે વંચાય, આ કલર સ્તવનમાલા જે લખેલું છે, તો એમાં જે હા કલર છે ને, હા, લાલ અને એકદમ ડાર્ક લાલ, જેને શું કહેવાય આપણે, મરૂન મરૂન મરૂન, હોય. હા, મરૂન કલર, મરૂન કલર. તો મરૂન કલર જેવા એ અંદર થાય અને એ જીવો એ પોતાને એની શરીરની અંદરથી નીકળતું હોય અને પોતાને કવર કરી રાખવું, અને એ જીવ પોતે અંદર હોય, બરાબર. હમ. જેમ આ જૂના જંગલ ઝાડીઓ હોય ને, એની અંદર વધારે થતા હોય, જેમ બોર હોય, તો બોરો હોય તો એની અંદર હોય વધારે. હા, તો એ જીવ, હવે એ જીવને શું કરવામાં આવે, ઓલા જે એના દોરા છૂટા પાડવા માટે, તો કે એને પછી ઉકળતું પાણીની અંદર એને ઘણા બધા ભેગા કરીને અંદર નાખી દે. કેમ કે આને એક બે થી નહીં, પરંતુ જેમ શું કહેવાય, જેમ તમે કોઈ વસ્તુ શું કહેવાય, બનાવવું હોય, રાંધવું હોય, તો રસોઈ માટે કેવી રીતે આપણે મોટું એ કરીને, હા, મોટા તપેલા પાણી ગરમ ગરમ હોય અને અંદર હજારો લાખો એવું શું કરે, તો પેલા કસેટા નાના નાના હોય, અવળા હોય સાઈઝમાં, 2-3 ઇંચ મેક્સિમમ, બરાબર, અને એને ગરમ ગરમ પાણીની અંદર નાખી દે. હવે ઓલો જીવ અંદર જ હોય પાછો, ઓલો જે છે, કેમ કે એ જીવ પોતાને એ રીતે કવર કરેલો હોય. હવે શું, તો ઓલું ધીમે ધીમે ઢીલું થતું જાય, એકદમ કડક હોય, હમ. બરાબર, કડક હોય, ને હવે પાણીની અંદર પડ્યું, ગરમ પાણીની અંદર, એટલે ધીમે ધીમે બધા દોરા છૂટા પડતા જાય અને પણ ઓલો જીવ અંદર તફડીને મરી જાય. કયો, તો પેલા જે ઓલું જે કાસેટો જે કહેવાય, હા, તો એ અંદરનો અંદર ગરમ ગરમ પાણી અંદર રહે. હવે તે ઇન્દ્રિય જીવ છે, કેવો, તે ઇન્દ્રિય જીવ, તે 3 ઇન્દ્રિય, જેની પાસે સ્પર્શનેન્દ્રિય, શું કહે, સ્પર્શનેન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, સ્કિન છે, જીભ છે, નાક છે, આ 3 વસ્તુ છે, એવો જીવ. અને એની અંદર 3 ઇન્દ્રિય વાળો જીવ, એમાં હજારો જીવો. હવે આ તો ખાલી એક સાડી માટે, બરાબર, એક સાડી જે પહેરતા હોય તો કમસે કમ મિનિમમ શું, તો કે 10 થી 15 હજાર કસેટા જીવો, હા, 5-7 હજાર મિનિમમ કસેટાના જીવો એમ અંદર મૃત્યુ પામતા હશે. હવે તો અને ઘણી એમાં રીતસર ને શોધની ગરમ ગરમ ધગધગતું પાણી હોય, એમ કદાચ આપણા હાથો તો શરીર ઉપર પડી જાય તો એ તરત કદાચ સ્કિન બળી જાય એવું, અને એની અંદર એ નાખવામાં આવે. હવે કેટલું પાપ છે. હવે બોલો, હવે તમે પહેરવાની ઈચ્છા કરશો? પણ સામે પાપ છે. એક વસ્તુ યાદ રાખજો, આપણે ક્ષણ માર્ગ નહીં, આપણે થોડીક ક્ષણો માટે કદાચ તમે માની લો તો સરસ, બધાની અંદર હા, પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે એ પાપની અંદર આપણે પૂરેપૂરા ભાગીદાર, અસંખ્ય જીવો. ઓલી આર્ટિફિશિયલ સિલ્ક આવે એમાં કઈ ના હોય ને. પણ હવે તો કેટલી જાતની શોધ હા. હોય છે, નથી? હા, આર્ટિફિશિયલ પણ હવે તો આર્ટિફિશિયલ સિલ્ક કેટલી શું હોય? જાતની શોધ હોય. આર્ટિફિશિયલ સિન્થેટિક સિલ્ક સિન્થેટિક એ સિન્થેટિક શું સિન્થેટિક હોય? જેવું સિન્થેટિક શું હોય? એ પ્લાસ્ટિક જ જેવું હોય. અવિજ્ઞાને જીવ મારીને ના કર્યું હોય. હવે તો ઘણી શોધ છે, મશીનરી. હવે તો એ હા, જો તમને, સિન્થેટિક જો એવું એક વસ્તુ છે, મટીરિયલ હોય. સાંભળો, તમને જાણી કરીને તમારે જો કરવાનું, બરાબર, ને ખ્યાલ હોય તો નહીં કરવાનું, બરાબર. પણ પછી શું કહેવાય કે આપણને શું કહેવાય કે સાડી તમારે લોકો જ પહેરવાની હોય છે, અમારે કોઈ પહેરવાની હોતું નથી, બરાબર. બરાબર, પહેરશો તો, હા, તમે તમારું જાણો. હવે ઓકે, શું કરીએ? હવે મેં શું તમને કરીએ? સાંભળો, મેં તમને જાણકારી આપી, કરવું ના કરવું તમારા હાથમાં છે, બરાબર. ઓકે, ચાલો. તો એ શું કીધું આપણે, આ વાત ક્યાં હતી, તો કે દંતવાની છે, બરાબર. ક્યાં? દંતવાની છે એની અંદર, એટલે જેની અંદર પણ જીવોની હિંસા થતી હોય, તો ભયંકર જીવોની હિંસા થતી હોય, તો એવું કાર્ય કરવું જોઈએ નહીં. હવે એક વસ્તુ યાદ રાખજો, સાંભળો, હવે એક વસ્તુ યાદ રાખજો કે કદાચ તમે સિન્થેટિક પહેરી કે આ ઓરિજિનલ ક્યાં છે, હવે તમને જોઈને કોઈ તમને બનાવવામાં, તમારાથી ચડિયાતું થવા માટે કદાચ કોઈ ઓરિજિનલ લાવીને પહેરે, તો એના ઉત્તેજનના ભાગદાર તમે ખરા.
હવે બીજું કઈ બોલવું છે? ના એટલે અમે અમે સાડી લેવા જાય તો પૂછીએ આ કે આ પ્યોર સિલ્ક નથી ને, હા એવી રીતના એને પૂછીએ. હા. પાછું બોલો તો. એટલે એમ શોપકીપર ને પૂછવાનું કે આ સિલ્ક પ્યોર નથી ને, એમ પ્યોર સિલ્ક નથી જોતું એમ. હવે ઓલો હા, આ તમે ઉલટો પ્રશ્ન કરો છો. એટલે મટીરિયલ ઘણી બધી ટાઈપના આવે. ઓકે, ચાલ. ઓકે, મતલબ આપણે સમજવાનું એક વસ્તુ ધ્યાન દેવાનું કે કે આપણે જીવ હિંસાથી બચવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, બરાબર. ચાલો. હમ હવે આપણે દંત વાણિજ્ય પછી આપણે કીધું લખ વાણિજ્ય, બરાબર ને? હમ લખ વાણિજ્ય એટલે શું? લખ શેની વાત કરી હતી? લાખ લાખ. લાખ લાખ શું નો હોય? વેપાર. લાખ શું હોય? લાખ લાખ એટલે વેપાર. એ ગ્લુ જેવું હોય, ગુંદર જેવું કંઈક. હા, ગુંદર હા, જેવું, પણ એ બરાબર. જ્વલનશીલ પદાર્થ હોય. જ્વલનશીલ એટલે બળે તરત ભસ્મ થાય. બરાબર ને? જેમ શું કહેવાય કે અગ્નિ જલ્દી પકડી લે, જેમ શું કહેવાય કેરોસીન જેમ પકડે, બરાબર ને? કેરોસીન જેમ જલ્દી આગ પકડે એવી રીતે આ લાખ છે એ લાખ પણ એનો પણ અગ્નિ ભયંકર હોય જલ્દી. અને હા, હવે એનો છે ને જે એનો ઉપયોગ શેમાં કરે તો કોઈ કોઈ વસ્તુ ચોંટાડવાની હોય, બરાબર ને? જેમ કે પહેલાના સમયની અંદર શસ્ત્ર, અત્યારે પણ જેમ શું કહેવાય કે લુહાર હોય, લુહાર લોકો, બરાબર ને? જે શું કે આપણે ઓલા જેમ્બે કે પછી પાવડા કે ટીકમ, દાંતરડા, આ બધું, બરાબર ને? હો વગેરે આ જો કરતા હોય તો એને એકદમ ચોંટાડી દેવા માટે શું કરે તો કે ગરમ ગરમ લાખ ગરમ કરે અને પછી ઓલું ગરમ કરેલું હોય એની સાથે ઉપર રેડે, એટલે બળતું જ હોય, ઉપર બળતું જ હોય, પણ બળે એકદમ એ થઈ જાય. હવે જો ન થારી નહીં તો શું થતું? લાકડું પણ બારી નાખે અને પછી તો નાખીને પછી એની ઉપર પાણી છાંટી દે, એટલે એવું પકડ કરી લે કે ગ્લુ કરતા પણ, ગુંદર કરતા પણ વધારે એકદમ કડકથી પકડી લે. કદાચ હોઈ શકે, મને જેટલું મને ખ્યાલ નથી બંગડી શેમાંથી કરે, કાચમાંથી, બરાબર. તો એ આ લાખ છે, એ લાખ છે ને એ વૃક્ષની અંદરથી, વૃક્ષ બાવળ છે, લીમડો છે, અને એમાં શું કહેવાય સરસડ, સરસડો એક પ્રકારની આ વનસ્પતિઓ થાય છે, ઝાડવાઓ. તો એ ઝાડવા જે જૂના ઝાડ હોય, બરાબર ને? એકદમ જૂના ઝાડવાઓ હોય તો એની અંદરથી આ લાખ નીકળે, બરાબર. કમસે કમ 25-30 વર્ષ જૂનું ઝાડ હોય પછી લાખ થાય. શું કહેવાય કે 5-10 વર્ષ કે 15 વર્ષ સુધીના ઝાડ હોય તો એમાં આ થાય નહીં, બરાબર. જેમ ગુંદર નીકળે એ જ રીતે, પણ એ જ્વલનશીલ પદાર્થ હોય. એ પેલાના સમયની અંદર શું હતું કે કોઈને દગો વગેરે આપવા માટે, દગો દેવા, મતલબ દગાની અંદર ઉપયોગ કરવામાં આવતું હોય, એ બાળવાનું હોય. હા, એવી રીતે. વનસ્પતિ ઝાડમાં. હા, બરાબર. પછી લાખ પછી દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, પછી રસ વાણિજ્ય. રસ વાણિજ્ય એટલે ઘી, તેલ, રસના ગોળ. હા, વસ્તુઓનો વેપાર. અ, અ, રસ મોર, વાણિજ્ય એટલે મોર, ઘી, પોપટ, મનુષ્ય ઈ હોય. રસ એટલે મોર, પોપટ, મનુષ્ય, પશુ, વેપાર. મીનાબેન, આપણને ખ્યાલ નહીં આવતો હોય તો સાંભળવાનો પ્રયત્ન કરો, બરાબર. રસ વાણિજ્ય, રસ વાણિજ્યની અંદર શું આવશે? રસમાં શું આવશે? ઘી, તેલ, ગોળ. હા, ઘી, જેમાં ગોરસ, દૂધ, ગોળ. દહીં, ઘી, તેલ વગેરે જે રસ છે, બરાબર ને? તો એનો વેપાર. હવે આની અંદર હા, તો આ દૂધ, દહીં, ઘી વગેરે છે, બરાબર ને? પોતાના માટે આપણે ઉપયોગ કરતા હોઈએ, પરંતુ હવે જે દૂધ છે, બરાબર ને? દૂધ, દહીં, ઘી વગેરે, તો એની અંદર ઓટોમેટિક શું થાય છે તો કે બેક્ટેરિયા જીવ ઉત્પન્ન થાય છે. બેક્ટેરિયા જીવો ઉત્પન્ન થાય છે અને એ બેક્ટેરિયા જીવો પાછા છવ્ય પણ ઓટોમેટિક મરી પણ જાય છે. તો એ જીવોની વિરાધનાનું પાપ આપણને લાગે છે. એટલે દૂધ પછી દૂધ પણ એવું છે. દૂધ પછી દહીં બનાવે ત્યારે, બરાબર. પછી ઘી, બરાબર. ઘી, તો ઘીની અંદર બરાબર ઘી વગેરે માખણમાંથી પછી ઘી કરવામાં આવે, બરાબર ને?
આપણે દહીંમાંથી ઘી કરવા માટે શું કરીએ? હા, છાશ વલવીએ. છાશને પછી વલોવામાં આવે એટલે પછી શું થઈ જાય? એમાં માખણ. બરાબર. હવે માખણ જો બહાર ન કાઢવામાં આવે, માખણ જો બહાર ન કાઢે તો એમાંથી પછી ઘી થાય નહીં. એટલે શું દહીંમાંથી જેવું પેલું માખણ બહાર કાઢીએ એટલે એમાં અસંખ્ય બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય. સાંભળજો, દહીંમાંથી છાશમાંથી જેવું માખણ આપણે બહાર કાઢીએ એટલે તરત શું થઈ જાય છે? તો કે અસંખ્ય બેઇન્દ્રિય જેવું ઉત્પન્ન થઈ જાય. અને જેવું ગરમ કરે એટલે ઘી થાય. ગરમ કરે એટલે ઘી થાય. એટલે ગરમ કરે એટલે પછી ચવી પણ જાય. તો કે આપણે પોતાના માટે, સાંભળજો, હવે હવે આપણે પ્રશ્ન થાય કે આપણે પોતાના માટે કરીએ તો કે પોતાના માટે શું છે કે આપણે શરીર માટે, હા, શરીર માટે કે અનર્થ દંડનો પાપ ન કરવા માટે આપણે પોતાના માટે કરવું પડે છે. બરાબર. અને પછી વ્યવસાય જો કરીએ છીએ તો એમાં અસંખ્ય જીવોની વિરાધનાનું પાપ આપણે વરી રહ્યા છીએ. પોતાના માટે ના નથી. પોતાના માટે કેમ? હવે એ પણ કારણ શું છે? તો કે એ કદાચ ન કરીએ તો આપણે ઘણા બધા ઘીની અંદરથી ઘણા બધા આપણને પોષક તત્વો મળે છે. ઘીમાંથી ઘણા બધા આપણને શરીર માટે શરીર પોષણ માટેના તત્વો મળી રહે છે, વિટામિન્સ મળી રહે છે. એટલા માટે એ જરૂર પડે છે. એટલે આપણે ત્યાં ઘી ઉપયોગ કરીએ છીએ. હા હા, યસ. એટલે માખણ જેવું, એટલે કે માખણ જેવું આપણે દહીંમાંથી છાશમાંથી બહાર કાઢીએ એટલે તરત જ એમાં જીવોત્પત્તિ થઈ જાય છે. બે ઇન્દ્રિય જીવો. એ બરાબર. સમૂર્ચિમ ના હોય ને? સમૂર્ચિમ જ સમૂર્ચિમ કહેવાય. સમૂર્ચિમ જ કહેવાય. એ જ બધા એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, બરાબર, આ બધા જીવો સમૂર્ચિમ જ કહેવાય. અને ગરમ ન થાય ત્યાં સુધી એ જીવોત્પત્તિ ચાલુ રહે છે. ગરમ થઈ જાય પછી એનો એટલે કે આપણે માખણ ઉપયોગ નથી કરતા, ઘી ઉપયોગ કરીશું. માખણ નો આપણે શું કહેવાય? 6 વિગડીઓ કીધી. ઘી, દહીં, દૂધ, ગોળ. ઘી, તેલ, દૂધ, ગોળ, તેલ, 6 વિગડીઓ. ઘી, દૂધ, દૂધ, તેલ, દહીં, ઘી, દૂધ, ગોળ, તેલ દૂધ, અને દહીં, છાશ. ઘી, ગોળ. આ 4 વિગડીઓ. બરાબર. પછી 5 મહાવિગડી કહેવામાં આવી. માંસ, માંસ, મદિરા, મદિરા, માંસ, મદિરા, મધ મખણ. ને માખણ. હા, મધ. 4 મહાવિગડી છે. 4 મહાવિગડી છે. હા, માંસ, મદિરા, મધ ને મધ, માખણ. માંસ, માખણ અને મદિરા. બરાબર. તો 4 મહાવિગડીઓ કીધી જે આપણને અનર્થ કહેવાય, ઘણા બધા પાપોનું કારણ બને છે. બરાબર. તો એવી રીતે રસની અંદર દૂધ, દહીં, ઘી, તેલ, પછી તેલ. બરાબર. તેલ વાત કરી તો તેલ કેમ નહીં? તેલનો ધંધો કેમ ન કરવો? તો કે તેલ કાઢવા માટે અસંખ્ય બીજ નહીં. બરાબર. હવે જેમ કદાચ જેની અંદરથી તેલ કાઢતા હોય બીજ, બરાબર ને, જેમ કે સનફ્લાવર હોય કે પછી ઓલા જુગુ હોય કે પછી તલ હોય, બરાબર, તો એમાં એ જેટલા પણ સીડ્સ આપણે પી લઈએ છે તો બધાની વિરાધનાનું પાપ આપણને લાગે કે દરેકની અંદર જીવ રહેલો છે. પછી એ જુગુ હોય કે પછી સનફ્લાવરનું હોય કે પછી ઓલો તલ હોય, હા, જેટલા પણ તો સોયાબીન જે પણ, તો બધાની અંદર શું થાય છે? તો કે એક એક જીવ રહેલો છે. હવે એ તેલ કાઢવા માટે અસંખ્ય જીવોની ત્યાં વિરાધના કરવી પડે છે. તો એટલે એવો વ્યવસાય પણ કરવો જોઈએ નહીં. બરાબર. ઓકે. પછી એટલે આપણે ખાઈએ છીએ તો પાપ લાગે છે, પણ વેપાર નહીં કરવાનો એમ. જો પોતાને શરીરને ચલાવવામાં ન છૂટકે કરવું પડે છે, પરંતુ એનો વેપાર ન કરાય. પછી એ બધાનું પાપ આપણને ચડે છે. જેટલું પણ થાય છે બધાની અંદર શું? તો કે છઠ્ઠો ભાગ, એમને સોરી, છઠ્ઠો ભાગ તો રાજાને, આપણને શું? તો કે પૂરેપૂરું પાપ આપણને ચડે જ છે. અને એનો ધંધો કરીએ છીએ વેચીને. બીજા માટે આપણે કરીએ છીએ શેના માટે? આપણે વેચવા માટે, પોતાના માટે, બધું છે ધંધો કરવા માટે. તો ત્યાં આપણે ઘણું એટલે ઘણી વિરાધનાનું પાપ લાગે છે. હવે એમ થાય કે સમજો કે કોઈ દુકાનવાળો છે અને તેલ મંગાવીને વેચે છે તો એને કેટલું પાપ? તો કે એને કર્યું નથી અને પોતે વાપરતો પણ નથી. એ ધંધામાં શું? તો કે એ સસ્તા ભાવે લીધું, મોંઘા ભાવે વેચ્યું. બરાબર. તો એને નથી કર્યું, નથી એટલે પોતે કરાવ્યું કે નથી પોતે કર્યું. બસ એને ત્યાંથી વેચાતું લીધું અને પોતાનું કમિશન લઈને આગળ પાસ કરી દીધું. એટલે આને શું કહેવાય? આને વેપાર કહેવાય. આ વેપાર કહેવાય. અને ઓલું જે છે એ જે કરે છે જાતેમાં, તો કે બધા જીવોની વિરાધનાનું પાપ લાગે છે. એટલે ભલે પછી ઇન્ડસ્ટ્રી ઓર્ડરમાં વાળા. ઇન્ડસ્ટ્રી વાળા, યસ,
100% યસ. પછી એ ભલે પછી વેચતો હોય પણ એની અંદર એનો ધંધો જ એ છે, એનો ધંધો જે છે તો એવો પ્રકારનો વ્યવસાય અહીંયા એટલે જ અહીંયા ના પાડી છે આપણને. આજે શાના માટે દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, રસ વાણિજ્ય, પછી કેશ વાણિજ્ય કીધું. કયું? કેશ વાણિજ્ય. કેશ વાણિજ્ય એટલે એટલે મોર, પોપટ બધા બર્ડ્સ. કેશ વાણિજ્ય એટલે વાળ. કેશ એટલે કેશવાળી, બરાબર ને? જેમાં જે પશુઓ, પશુ પક્ષીઓ બંનેના જે વાળ માટે, બરાબર ને? એટલે કેશ એટલે વાળ ને કે પશુ. કેશ, હા, કેશ એટલે કેશની અંદર જે વાળ વાળા છે તેવા એનો વેપાર. ઓકે. હા, એટલે જેમાં મનુષ્ય તથા પશુનો વેપાર કે છે. કેશ એટલે મનુષ્ય અને પશુનો વેપાર, બરાબર. આ પશુઓ છે, બરાબર ને? તો એના વાળ માટે જેમ ઘેટા બકરા છે, બરાબર ને? ઘેટા છે, બકરા છે, તો ઘેટાઓ શેના માટે કરવામાં આવે? એના વાળ, ઊન, બરાબર ને? ઊન, બરાબર. તો એની અંદર એ પણ આવી ગયો. હવે સમજો કે જેમ દુધાળુ પ્રાણી છે, બરાબર, તો પશુઓ બધા એની અંદર આવી જશે. કેટલાક કેશ, કેટલાક વાળ માટે. હવે વાળથી લઈને જે પણ વસ્તુઓ થતી હોય, જે પણ ઉપયોગ કરવામાં આવતો હોય તો બધા બધું જ આવી જાય. એટલે એનો વેપાર કરવો, મનુષ્ય તથા પશુનો વેપાર. હવે જો મનુષ્ય એમ કીધું તો મનુષ્ય કેવી રીતે? સ્ત્રીઓને વેચે, છોકરાઓને વેચી નાખે, બરાબર ને? એનાથી એનું એનું કામ શું? હવે જેવા પશુઓ હોય એવું પ્રકારે સ્ત્રીઓથી શું કામ લેતા હોય, માણસોથી શું કામ લેતા હોય, તો આ બધું આવો વેપાર કરવો જોઈએ નહીં, બરાબર. મનુષ્ય વગેરે હોય તો એનાથી ખોટા કાર્યો કરાવતા હોય, સ્ત્રી વગેરે હોય તો એનાથી ખોટા કામ કરાવતા હોય. પછી પશુનો વેપાર, બરાબર, પશુઓનો વેપાર તો કે પશુઓથી પણ એવા પ્રકારના કાર્ય કરાવતા હોય. તો એવા પ્રકારનો કેશ વાણિજ્ય પણ, હા, કેશ વાણિજ્ય પણ એ કરું છું. હવે જો અહીંયા ગાય, ભેંસ, દુધાળુ વગેરે પ્રાણી આપણે સમજો જેમ દૂધ માટે છે, બરાબર ને? દૂધ વ્યવસાય વગેરે હોય તો એના માટે પહેલાના સમયની અંદર કરતા હતા. પહેલાના સમયની અંદર એ કરતા હતા, પણ એ પશુધન કહેવાતું. શું પશુધન કહેવાતું? એનો વેપાર એટલે લે વેચ ન કરે. ગાયો એને પોતાની પાસે જે હોય, પોતાની પાસે હોય એની અંદરથી એ બધું શું કરતા હોય, એની અંદરથી દૂધ, દહીં વગેરે જે પણ હોય એ કરીને વેચતા હોય. તો એ વસ્તુ આખી અલગ છે. જ્યારે શું કરે, પશુઓ લેવા વેચવા, માણસો લેવા વેચવા, તો એવું એ ધંધો યોગ્ય નથી. પછી કીધું 10મું કીધું વિષ વાણિજ્ય. કયું? વિષ વાણિજ્ય. વિષ વાણિજ્ય એટલે ઝેર અને ઝેરી પદાર્થો. ઝેર અને ઝેરી પદાર્થો. ઝેર કે ઝેર એટલે પોઈઝન, બરાબર ને? હવે ઝેર કોઈ વેચતું હોય? ઝેર વેચે ખરું કોઈ? તો કે હા, વેચે. દવાઓ બધી હોય ને. હા, યસ. સાંભળો, ફાર્મિંગમાં અમુક પ્રકારની દવાઓ હોય, બરાબર? અમુક પ્રકારની દવાઓ હોય અને એ દવા માત્ર એક પંપ હોય એટલે લગભગ 15 લીટર જેટલું પાણી હોય તો એની અંદર માત્ર કેટલી? તો 50 ગ્રામ. કેટલી? 50 ગ્રામ એટલે 50 ml. 50 ml જેટલી નાખે, બરાબર ને? 50 ml. અને એ આખું એ દવા આખા ખેતરની અંદર, જેમ કપાસ હોય ને, કપાસ, કોટન, તો એની અંદર એ ઈયળો વગેરે થઈ જાય, અમુક જીવાત થઈ જાય, તો એ જીવાતને દૂર કરવા એટલે કે પછી એ દવા છંટકાય. હવે ત્યાં સેજ પણ એની ગંધ એની પાસે નાક ન હોય, પણ એ પાંદડા ખાય એટલે ઓલી ઈયળો મરી જાય. એટલું એની અંદર જે હોય. હવે એ દવા છાંટેલી હોય, સાંભળજો, હવે દવા છાંટેલી હોય, કેટલું ml હોય? ખાલી 50 ml. હા, 50 ml પણ ન હોય, બરાબર? હા, યસ. એટલે સાવ એકદમ ઓછું. હવે એની અંદર હવે એ દવા, સાંભળજો, હવે એ દવા કદાચ ઘાસની અંદર છાંટી દેવામાં આવે, દવા નહીં, દવાની અંદર હવે એ દવા કેટલી છે? માત્ર 50 ml. 50 પણ નહીં, એનાથી પણ ઓછી. હવે એ જો કદાચ આખો પંપ ભરેલો હોય તો 15-20 લીટર, 15 થી 20 લીટર જેટલું પાણી હોય, એ પાણી ઓલો પંપ ખાલી આમ ઓલા છંટકાવ કરે ને, ઓલા સ્પ્રે કરતા હોય ને, એવી રીતે. હવે એ ઘાસ કદાચ પશુઓ ખાઈ લે, ગાયો ભેંસો, તો ગાય ભેંસો પણ મરી જાય. હકીકત બનેલું છે આવું. તરત ને તરત ખાય તો પશુઓ પણ મરી જાય, એટલું ઝેર. હવે એ રીતનું ઝેર વેચે. એ શું કહેવાય? ઝેર.
એટલે હવે વનસ્પતિની અંદર છાંટવા માટે તો એ ઝેર જ થયું જાતનું. હવે ઘણી વખત શું થાય ખબર છે? આ ઝેર કેવી રીતે કે જ્યારે શું કહેવાય કે આમાં ગામડાઓની અંદર બહુ બનતું હોય. અત્યારે તો નર્મદા આવી ગઈ એટલે હવે એને ઓછો ઉપયોગ થાય. હા કે અમારે ત્યાં નર્મદા આવી ગઈ. નર્મદા ખ્યાલ નર્મદા કેનાલ છે ને, બરાબર? કઈ ઝઘડા થયા હોય, ન બનતું હોય, ને થયું હોય, કેનાલની અંદર જંપલાવી દે. હા, પછી 2-3 દિવસે ઓલું લાશ મળે. એવી રીતે આપ શું કરતા તો ભાઈ અત્યારના સમયની અંદર શું તો કે હવે ખેતીવાડી કરવાનું હોય એટલે એની અંદર દવા વગેરે પણ રાખતા હોય. ખેડૂત માટે કરવું જ પડે. તો એટલે એક શું કે દવા હોય કે ઝઘડો થયો હોય તો બહુ એ થઈ ગયું હોય કે કંટાળી ગયું હોય તો શું કે આ દવા પી લે. શું કરે દવા પી લે ને શું કહેવાય ઓન ધ સ્પોટ હોસ્પિટલ સુધી પહોંચી જાય, કદાચ બચી જાય તો બચે ને તો ભાઈ. હવે એમાં પાછું એ દવાની મેં શું કે એમાં જે શિક્ષિત વ્યક્તિ હતા અત્યારે પાસ્ટવે થઈ ગયા. એ વ્યક્તિ કે આ દવા છે, બરાબર, આ દવા છે એમાંની શું તો કે એક કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જીવ આપણા જેવા માણસ હોય તો એને તો કે 50 ml 35 to 40 ml જો કદાચ એ પી ગયો તો એનું મરણ પાકું. તો કેટલું 35 થી 50 ગ્રામ થઈ ગયું. હવે સમજો કે એ બોટલ હોય કે લીટરની એક લીટર 1.5 લીટર કે 500 ગ્રામ એવી રીતે હોય. હવે પી જાય તો શું થાય? ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ એટલે કદાચ કેટલું એ થયું છે તો હવે એ એક પ્રકારનું ઝેર છે. હવે એ જો પશુઓ કોઈ પણ પશુ, હવે ઈયળો પણ મરી જતી હોય, પશુઓ કદાચ એને એ દવાવાળી કદાચ ઘાસચારો પણ ખાઈ લે તો પણ એ પણ મૃત્યુ પામે. તો આ એક પ્રકારનો ઝેર ધંધો કહેવાય. શું કહેવાય? ઝેર. હવે બીજું કે છે ઝેરી પદાર્થ. આપણે શું કીધું? ઝેર અને ઝેરી પદાર્થો. આપણે શેની વાત કરી રહ્યા છીએ અત્યારે? વાણિજ્ય. વિષ વાણિજ્ય, ઝેર છે બધી, બરાબર. હવે એના સિવાય કદાચ આપણે એક વખત જોઈ ગયા છે પરંતુ છતાંય આ રિવિઝન થઈ જાય વાણિજ્ય. તો વિષ વાણિજ્યની અંદર ઝેર અને ઝેરી પદાર્થ. જે ઝેરી પદાર્થ છે આપણે શું કહેવાય કે દુકાનોની અંદર માવાઓ છે, તમાકુ છે, બરાબર ને? તો તમાકુ આ પણ એક પ્રકારનું શું છે? સ્લો પોઈઝન. શું તમાકુ છે? ટોબેકો, બરાબર. તો એ સ્લો પોઈઝન છે. એવી બીજે પણ જે માવો વગેરે છે એની અંદર પણ અમુક પ્રકારનું નાખવામાં આવે. હા, તો એ માવા છે, ગુટકા છે, તો આની અંદર સ્લો પોઈઝન હોય છે. ધીમે ધીમે શું કરે છે તો અંદરથી શરીરને ખલાસ કરતું જાય છે અને પછી જે હ્યુમિનિટી હોય છે એની રોગ પ્રતિકારક શક્તિ હોય. હા, હ્યુમિનિટી એટલે રોગને, બરાબર ને? તો હવે એ ધીમે ધીમે શું કરતો શરીરની અંદર મહાર ભયંકર રોગ જે પછી એનાથી બચવા માટે મુશ્કેલ થઈ પડે એવા રોગોની નતરે છે. તો આવો ધંધો કરતા હોય ઝેરી પદાર્થ, બરાબર ને? કારણ તો કે આ શું કહેવાય કે એક વસ્તુ કે આવા પ્રકારનો જે કદાચ ધંધો કરતા હોય ઝેરી પદાર્થો વેચીને, તો એ રીતસરનો શું કદાચ પુણ્યના યોગે, સાંભળજો, કદાચ પુણ્યના યોગે આ જીવનની અંદર આ ભવની અંદર કદાચ આપણે કઈ ન થાય કદાચ, પણ એ વ્યવસાયની અંદર જે વ્યવસાય કરતા જે પણ આપણે પાપ કરીએ એ પાપ બીજા ભવની અંદર તો આપણે ભોગવવાનું છે. કદાચ વધારે પુણ્ય હોય તો કદાચ એ ભવની અંદરથી બીજા ભવની અંદર પણ એ આવા પ્રકારના છે ઝેરી પદાર્થો વેચીને અનેક જીવોની હિંસાઓ કરી હોય તો એ હિંસાઓનું પાપ આપણને લાગે છે અને એ પાપનું ફળ આપણે ભોગવવાનું જ થાય. કદાચ પ્રશ્ન એવો પણ થાય, જો કદાચ આપણે ન કરીએ તો બીજું કરશે, એવો પ્રશ્ન થાય. આપણે ન કરીએ તો કોઈ બીજું વેચશે, તો આપણે તો શું કહેવાય બને આપણે 2 પૈસો તો આવું કરીએ તો ચાલે કે ના ચાલે? તો કે વસ્તુ યાદ રાખજો કે પાપ એ પાપ બીજો કરે, પાપથી આપણે બચવાનું છે. આપણે આપણું પોતાનું કલ્યાણ આપણે કરવાનું છે. આપણા આત્માનું હિત આપણે જ વિચારવાનું છે. બીજો શું કરશે એ નહીં. આપણે પાપથી કેવી રીતે બચી શકાય, આપણે સાચું સુખ કેવી રીતે પામી શકીએ, આ કર્મ જંજાળથી કેવી રીતે છૂટી શકીએ, એના માટે આપણે જ જાગૃત થવાનું છે ને આપણે જ પચખાન વગેરે પણ કરવાના છે. એટલે ઓલો હું નહીં કરું તો ઓલો તો કરશે જ, તો કે ના, એ ભલે કરે, બરાબર. એનું કર્મ એનું પાપ એ જાણે. આપણે તો સમજ્યા છીએ, જાણ્યા છીએ, આપણે પાપથી બચવું છે, બરાબર. આપણે દુઃખથી બચવું છે, પાપથી બચવું છે અને સાચું સુખ પામવું છે. જો આ ઈચ્છતા હો તો આ જે પાપકારી પ્રવૃત્તિઓ છે એનો આપણે ત્યાગ કરીએ, બરાબર. તો આજે આપણે આ 5 પ્રકારના જે વાણિજ્ય એની આપણે વાત કરી. પહેલા કીધું દંત વાણિજ્ય, પછી
લખ વાણિજ્ય, પછી રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય અને વિષ વાણિજ્ય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર? તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરી. ઓકે, આમાં કોઈને કઈ પ્રશ્ન? હા, એક ક્વેશ્ચન મને પૂછવો હતો. આપણે આ બધી જે દવાઓ બધી ખાઈએ છે હા, એ એ દવાઓ બધી કેવી રીતે બને છે એ આપણને ખબર છે કે એમાંય ઘણી ફેરે હિંસાનો ઘણા બધા ઘણી પ્રોડક્ટ્સ હોય બધી. છે અંદર. હા, તો હવે yes. એ તો ના છૂટકે આપણે લેવી જ પડતી હોય ઘણી ફેરે. યસ, યસ. હવે ત્યાં શું છે રેખાબેન, કે આપણને છૂટકો જ નથી. બીજો કોઈ ઓપ્શન નથી. બરાબર? તો એની આપણે આલોચના પ્રાયશ્ચિત ચોક્કસ કરવાનું. સાંભળજો, આપણે કદાચ ન છૂટકે એવી દવાઓ વાપરવી પડી હોય તો એનું આલોચના અને પ્રાયશ્ચિત ચોક્કસ કરવાનું. બરાબર? કેમ કે એને છૂટકો નથી એટલે. અને એનો જો કોઈ વિકલ્પ મળતો હોય, ઓપ્શન હોય તો એ જ કરવાનું. બરાબર? પણ જેમાં પંચેન્દ્રિય જીવન હિંસા વગેરે થઈ હોય તો એવી દવાઓ ન જ વપરાય, એ પાકું છે. પરંતુ ન છૂટકે વાપરવું પડે તો એની આલોચના પ્રાયશ્ચિત કરવાનું અને એ પાપ શુદ્ધિ માટે ગુરુ ભગવંત પાસે આલોચના ચોક્કસ લેવી. ચાલો, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ. જીના જ્ઞા ગુરુ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મુચ્છામિ દીપડમ મુચ્છામિ દીપડમ મુચ્છામિ દીપડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી જૈન શાસન દેવ કી જય. સરસ. અંજનભાઈ અને